हाथ ने मारा फैलावू तो तारी प्रभुताई दूर नथी हूँ मांगूने तू आपी दे ये बात मने मंजूर नथी वो हाथ में मारा फैलावू तो तारी प्रभुता दूर नथी पण હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી હાથને મારા પરમાત્માની પાસે માંગવું હોય ને મારા વાલા તો એટલું માંગજો કે હે પરમાત્મા આ દેહ મને પ્રાપ્ત થયો છે ને આ જગતની અંદર મારો જન્મ થયો છે તો હે પરમાત્મા આપવું હોય ને તો તું એક વસ્તુ આપી દેજે મને મુક્તિ આપી દેજે મારે બીજું કાંઈ નથી જોતું અને એ મુક્તિ માંગશો ને એની સાથે બધું સમાયેલું છે અહીંયા કપિલ ભગવાન કહે છે કે એ જીવને મુક્તિ કેવી રીતે મળે છે એ ભક્તિ કરવાથી મળે છે અને ધૈર્યવાન ભક્તોએ તો મુક્તિ માંગી બીજું કાંઈ નથી માંગ્યું એ મહાપુરુષોએ મુક્તિ માંગી છે અને નિસ્વાર્થપણે તમે ભક્તિ કરશો ને એટલે તમને એમાંથી મુક્તિ મળી જશે એટલા માટે જ પરમાત્માની પાસે ફળની આશા નહીં રાખતા કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે જેટલું તમે કર્મ કરશો ને એટલું જ તમને ફળ આપી દેશે કારણ કે ભગવાને વિશ્વ કર્મ પ્રધાન કરી રાખા પરમાત્માએ પોતાના કર્મને મુખ્ય રાખ્યું છે એટલા માટે કર્મ કરજો એટલે તમને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે કર્મ કર્યા વગર શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ ન થાય તમે કોઈ દિવસ પરમાત્માનું કંઈ કર્યું ન હોય એને કંઈ આપ્યું ન હોય તો એ તમને ના આપે એટલા માટે એને પેલા અર્પણ કરજો ને પછી માગજો અને એની પાસે કઈ ન માગો ને તો એને ખબર છે આને શું દેવાનું છે મદ ભક્ત પ્રતિર્બુદ્ધો મત પ્રસાદેન ભૂયસા નિહ શ્રેયસમ સ્વસ્થાનમ કેવલ્યમ અખ્યમ મદાશ્રયમ અહીંયા શું કીધું કપિલ ભગવાને કે મુક્તિ માંગવાની છે મુક્તિ મળી જાય અને એની અંદર જ પરમાત્માનું કેવલ્ય ધામ સમાયેલું છે એટલા માટે પરમાત્મા પાસે આ મુક્તિ માંગવાની કીધી છે ત્રણવાના મુજને મળ્યા અયુ મસ્તકને હાથ ચોથું મારે નથી માંગવું તે દઈ દીધું કૃપાના હાથ આ ત્રણ વસ્તુથી પરમાત્માનું યજન થઈ શકે છે એટલા માટે એ ત્રણ વસ્તુ મુખ્ય છે પછી તો કપિલ ભગવાને અષ્ટાંગ યોગની કથા કરી છે 8 યોગની કથા કરી છે અને અષ્ટાંગ યોગ એટલે મોટા યોગીઓ જ્યારે યોગ કરવા માટે બેહે ત્યારે 8 યોગથી યોગ ભક્તિ પણ કીધી છે તો આસન યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ યોગ છે જીવનની અંદર આ યોગ પણ કરવા જોઈએ અને એ યોગથી આ દેહને શું ફાયદો થાય આપણું આખું યોગ સૂત્ર છે યોગ કલ્પતરુ નામનું આખો ગ્રંથ છે એની અંદર આ યોગો લખેલા છે તમે જોજો મોટા યોગીઓ હોય ને એને કોઈ દિવસ દવા ના લેવી પડે એ યોગથી યોગ શક્તિથી પોતાનું જીવન છે ને એને વ્યતીત કરતા હોય આપણે કદાચ બધા યોગ ન કરી શકું તો કાઈ નહીં પણ ખાલી એક પ્રાણાયામ કરજો સવારમાં 3 પ્રાણાયામ તમે કરો ને એટલે તમારું સ્વાસ્થ્ય છે એ સારું રહે આપણા મુખ્ય રોગ ક્યાં વાત કફ અને પિત્ત આ ત્રિદોષ છે
ડોક્ટર તમારી નાડી પકડે ને એટલે તરત કે તમારી પિત્ત નાડી છે, કફ નાડી છે, વાત નાડી છે. તમે આયુર્વેદિક ડોક્ટર પાસે જાઓ ને, અત્યારે હવે તો ટેકનોલોજી પ્રમાણે બધા એમડી, એમબીબીએસ વગેરે ડોક્ટરો થઈ ગયા, પણ આજથી ઋષિકાળમાં જાવ ત્યારે આ બધી દવા નહોતી, ત્યારે આ ઔષધિ હતી. એટલે તમે આયુર્વેદાચાર્ય પાસે જાઓ એટલે તમારી નાડી પકડીને કહી દે કે તમને કયો રોગ છે. હવે તો લેબોરેટરી કરી અને કહી શકે. એ યોગ શક્તિ કહેવાય. તો સર્વ આ ત્રણ રોગ જે મુખ્ય છે એમાંથી જ બધું ઉત્પન્ન થાય, વાત, કફ અને પિત્ત. તો એમાં એ ત્રણેય રોગને જીતવા માટે શું કરવું? આપણે કદાચ અષ્ટાંગ યોગ ન કરીએ તો કાંઈ નહીં, પણ રોજના માટે માત્ર તમે 3 પ્રાણાયામ કરજો. પ્રાણાયામ કેવી રીતે કરી શકાય? કે એના પ્રાણાયામમાં 3 રહસ્ય છે, કુંભક, રેચક અને આ 3 છે. તો જમણા હાથથી તમારું જે જમણું નસકોરું છે એને દબાવવાનું છે, ડાબા નસકોરામાંથી શ્વાસ ધીમે ધીમે ખેંચવાનો છે, અને પછી બંને નાસિકા છે એ નાક બંધ કરવાના છે, અને એક મંત્ર મનમાં બોલવાનો. શું? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરનો મંત્ર બોલી અને તમારો શ્વાસ છે ધીમે 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 એ જમણા નાસકોરામાંથી છોડી દેવાનો. આ ક્રિયા તમે સવારમાં સ્નાન કરી અને સૂર્ય ઉદય થાય ત્યારે રોજના માટે કરો, એટલે આ 3 રોગ છે ને એની બધી જે શક્તિઓનો પાવર છે ને ધીમો પડી જાય, એટલે તમને એ રોગ છે એ વધે નહીં. એટલા માટે આ દેવહૂતિને કપિલ ભગવાને યોગ સૂત્રની કથા કરી છે. આ અષ્ટાંગ યોગની સિદ્ધિ છે. બધા યોગીઓ તો બધા અષ્ટાંગ યોગ કરતા હોય, એ યોગ સિદ્ધિથી બધું પ્રાપ્ત થતું હોય એને. તો પછી તો યમ નિયમ, જીવનની અંદર એક નિયમ પણ હોવો જોઈએ કે હું આ નહીં કરીશ, મારો આ નિયમ છે સવારે 6 વાગે મારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, એટલે 6 વાગે ઉઠી જવું. આવા જીવનના નિયમો પણ હોવા જોઈએ, એટલે કે યમ અને નિયમ આ પણ હોવો જોઈએ. પ્રાણાયામ હોવો જોઈએ, પ્રત્યાહાર, ત્યાગ, અમુક વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ, ક્યારે જીવનમાં ન આવી જોઈએ, ત્યાગ કરવો જોઈએ. એ કપિલ ભગવાન સમજાવે છે. ધારણા, તમે ધારણા કરો ને, મેં પહેલે દિવસે જ વાત કરીને કે તમે ધારણા કરો ને એ તમારું લક્ષ્ય હોવું જોઈએ. અહીંયા ભાગવતજીના પ્રશ્નમાં આ પ્રશ્ન કર્યો હતો ને, શૌનકજીએ સુતજીને કીધું કે જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ. એ વાત અહીંયા સાબિત થાય છે કે એક ધારણા હોવી જોઈએ, એક ભગવાન તમારી સિવાય મારો કોઈ આધાર નથી. આપણી હાવ એટલે હાવ સરળ ભાષા એ ધારણા. અને ધ્યાન, પરમાત્માના ચરણોનું ધ્યાન હોવું જોઈએ. તમે ધ્યાન કરો, મંદિરમાં જાઓ ને, આંખો બંધ નહીં કરી દેવાની, ભગવાનના દર્શન કરો ને, આપણી એક કુટેવ કહેવાય. તમે ભગવાનના દર્શન કરવા માટે જાઓ, 2 હાથ જોડીને આંખો બંધ કરીને ભગવાનને નમસ્કાર કરી લઈએ, પ્રાર્થના કરીએ, તો તમને ખબર નથી પડવાની કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. એટલે નમસ્કાર કરવા માટે જાઓ ને મંદિરમાં, ત્યારે દંડવત નમસ્કાર કરો. જેમ લાકડી પડી જાય ને એમ પરમાત્માના ચરણોમાં પડી જવાનું. કદાચ આપણું શરીર સાથ ના આપે તો 2 હાથ જોડીને વંદન કરી લેવાના. એને દંડવત નમસ્કાર કહેવામાં આવે છે. એ શક્ય ન હોય તો 2 હાથ જોડીને નમસ્કાર કરો, પણ આંખો બંધ કરીને પરમાત્માને પગે લાગવું નહીં. એ જ્યારે તમે ઈષ્ટનો જપ કરો ને ત્યારે તમારી આંખો બંધ હોવી જોઈએ, નહીંતર જપ ન કરી શકો. ત્યારે પછી સ્થિર ધ્યાન કહેવાય એને. પરમાત્માના ચરણ કમળની અંદર એનું ધ્યાન સ્થિર થઈ જાય. તો આવી વાત કરી છે કે ધ્યાન કહેવામાં આવે છે. જ્યારે કારણ કે જો તમે પરમાત્માનું સ્વરૂપના દર્શન કર્યા છે ને પછી તમે આંખો બંધ કરશો ને જપ કરવા, એટલે ભગવાન તમારી સામે આવી જશે. એનું સ્વરૂપ એને કહેવામાં આવે છે ધ્યાન. આ સાવ ટૂંકસાર કહું છું તમને અત્યારે. પછી સમાધિ. અત્યારે કદાચ આપણને સમાધિ ન લાગે, આ તો મન છે, 1 સેકન્ડમાં ક્યાંય વ્યૂ છે. સમાધિ કદાચ ન લાગે આપણાથી, અને સમાધિ લગાડવાની આપણે જરૂર નથી. સ્થિર રહીએ ને એને સમાધિ કહેવાય.
આપણી સ્થિરતા હોવી જોઈએ જીવનની. ચંચળ જીવ ન હોવો જોઈએ, આપણું મન ચંચળ ન હોવું જોઈએ. જેનું મન ચંચળ હોય એને સમાધિ કોઈ દિવસ લાગે ન લાગે. અને આપણે આ કયો ગ્રંથ સાંભળીએ છીએ? સમાધિ ભાષાનો ગ્રંથ સાંભળીએ છીએ. સ્થિરતા જેના જીવનની અંદર આવી જાય ને એ મોટામાં મોટી સમાધિ છે. એટલા માટે આ અષ્ટાંગ યોગની વાત છે. પછી તો એની માતા પ્રશ્ન કરે છે કે હે ભગવાન કપિલ, તમે તો મારા પુત્ર બની અને મને જ્ઞાન દેવા માટે આવ્યા છે. હવે મારી એક ઈચ્છા છે, મને એ કથા કહો કે આ ભારત વર્ષની અંદર, આ વસુંધરાની અંદર મને મનનું જ્ઞાન આપો. મન એવ મનુષ્યાણામ કારણામ બંધ મુક્તના. એ મન છે ને એ બધા બંધનોનું કારણ છે. જો તમારું મન ગમે ને આસક્ત થઈ જાય ને, એટલે મનથી જ આ બધું આખું જે સંસારની પ્રકૃતિ આખી છે ને મનથી ચાલે. એટલે અહીંયા કહે છે ચેત ખલસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ ગુણેશુ સક્ત બંધાય રતમ વા પૂસી મુક્તયે. મન છે ને એ જ બંધનનું કારણ છે. તમારું મન હોય, આપણી દેશી એક કહેવત છે ને, મન હોય તો માળને જવાય. તમારું મન હોય તો તમે મંદિરે દર્શન કરવા જઈ શકો. તમારું મન થાય ઘેરે થઈ ગયા. આજે અમારા ભાગવત કથા હાલે છે, આજે ત્રીજો દિવસ છે. આજે તો આખી કથા સાંભળવી છે, પણ તમે નક્કી કરેલું હોય મનથી તો તમે આવી શકો. એટલે મન જ બધા એનું કારણ જ છે. પછી અહીંયા બેઠા હોય કથામાં, વળી પાછું વાડીએ જીવ્યો જાય કે આજે તો બધું કામ બાકી રહી ગયું, એટલે આપણું મન એક સેકન્ડમાં ન્યા વહી જાય, એટલે અહીંથી મન ન્યા લઈ જાય. એટલે મન જ બધું કરાવે. એટલે મનની સ્થિરતા હોવી જોઈએ. એટલા માટે મન એવા મનુષ્યાણા, દરેક જીવનું આ મનુષ્યનું બંધનમાં નાખે ને મન નાખે. આપણું મન ત્યાં લઈ જાય ને ત્યાં બંધન હોય. જો મન સ્થિર થઈ જાય એટલે બંધન થઈ જાય. આપણે બંધનમાં છીએ ને બધા, તમે એનું બધા બંધનમાં છીએ, કોઈ બંધન થી બહાર નથી. જેમ આપણા પશુને આપણે ખીલે બંધન કરી દઈએ, એમ આપણે બંધનમાં જ છીએ. આપણે કોના બંધનમાં છીએ? આ સંસારના પરિવારના બંધનમાં છીએ. એ બંધનમાં ચાલીએ છીએ, એટલે જ આપણો પરિવાર સુખી સંપન્ન છે ને. બાકી આ પરિવારને છોડીને વયા જાવ, તમારું મન એમ કહે કે હાલો આ બધું કાર્ય હાલે છે ને મૂકીને નીકળી જઈએ. આપણો ઘર પરિવાર, છોકરાઓ, પરિવાર બધા સુખી હોય છતાંય આપણે બધાને છોડીને વયા જઈએ. એટલે મન છે ને એ જ મોટામાં મોટું કારણ છે. એટલે કે મનના મેલની શુદ્ધિ કરવા માટે શું કરવું જોઈએ? नहीं कि सभी के साथ में जितनी बने करो, नहीं कि सभी के हाथ में जितनी बने करो, मत शिर बंदी का भार में हो गया आदत बुरी सुधार ले, हो गया भजन मन के तरंग मार ले, हो गया भजन हो मन के तरंग मार ले, हो गया भजन आदत बुरी सुधार ले, हो गया भजन हो आदत बुरी सुधार ले, हो गया भजन। કપિલ ભગવાન પોતાની માતાને કહે છે કે મન છે ને એ જ બંધનનું કારણ છે. અને મનથી જે માણસ સમજી જાય ને, મનનો તરંગ મારી લે ને એકવાર, કે એ આ સંસારને જીતી જાય. એટલા માટે જ આ કવિએ ગાયું છે, મન કે તરંગ માર લે બસ હો ગયા ભજન, તેરી આદત બુરી સુધાર લે બસ હો ગયા ભજન. તમારી બુરી આદત હોય ને એકવાર સુધારી લો,
ભજન છે. ક્યારે કોઈનું અહિત ન કરવું એ મોટામાં મોટું ભજન છે. એને પૂરી આદત કહેવામાં. એક કવિ કહે તેરી આદત પૂરી સુધાર લે બસ હો ગયા ભજન. दृष्टि में तेरी दोष है दुनिया निहारती. 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 समता का रंजन आज हो गया. मन के तरंग मान ले हो गया भजन. आदत बुरी सुधार ले हो गया भजन. કપિલ ભગવાન એ પોતાની માતાને કહે છે કે આ જીવ પોતાના મનનો તરંગ મારી લે ને એટલે એનું ભજન છે. મોટામાં મોટું ભજન છે. दृष्टि में तेरे दोष है दुनिया निहारती. તમારી દ્રષ્ટિની અંદર જ્યારે દોષ છે ઈર્ષા દ્વેષ કોઈની બુરાઈ જ્યાં સુધી તમારી દ્રષ્ટિમાં હશે ને ત્યાં સુધી તમારી પ્રગતિ નહીં થાય. તમે કોઈની ઈર્ષા કરશો દ્રષ્ટિમાં જોવામાં દોષ હશે ને ત્યાં સુધી તમારી પ્રગતિ નહીં થાય. એટલા માટે તમારી દ્રષ્ટિના દોષને સુધારી લો બસ હો ગયા ભજન. એ મોટામાં મોટું ભજન છે. એક વ્યક્તિને સારી રીતે પણ તમે જોઈ શકો અને નબળી રીતે પણ જોઈ શકો. પણ દ્રષ્ટિ મેં તેરે દોષ હે એ દોષને સુધારી લેવાની જરૂર છે. દ્રષ્ટિમાં ક્યારેય પાપ ન હોવું જોઈએ. समता का अंजन आंज ले बस हो गया भजन. ये दृष्टिની અંદર ક્ષમતાનું આંજન આંજવાનું છે. નિર્મળતા ક્ષમતા ક્ષમાનો ગુણ જોઈએ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોકને ક્ષમા કરવી ને એ મોટામાં મોટું દાન છે. એટલા માટે ક્ષમતા કા અંજન આંજ લે બસ હો ગયા ભજન. तुझको कोई बुरा कहे सूर कर क्षमा. तुझको कोई बुरा कहे सूर कर क्षमा. वाणी के स्वर सुधारे. वाणी के स्वर तुझको कोई बुरा कहे सुर कर क्षमा. वाणी के स्वर सुधार ले बस हो गया भजन. मन के तरंग मान ले हो गया भजन.
કપિલ ભગવાન પોતાની માતાને કહે છે કે એકવાર આ જીવ છે ને પોતાની વાણીને સુધારી લે. આપણી 3 પ્રકારની વાણી છે. દેવી ભાગવતનો પહેલો શ્લોક તમે સાંભળો ને, એમાં 3 વાણી બતાવી છે. અમે ગયા વર્ષે ખારા ગામ છે આપણે લીલિયાની બાજુમાં, ત્યાં નુરવણીયા ધામ ભગવતી આદ્યશક્તિ મેલડી માતાજીનું મંદિર છે. ત્યાં અમારે દેવી ભાગવતની કથા 9 દિવસની ત્યાં ચૈત્ર નવરાત્રીમાં હતી. પહેલે જ દિવસે વાણીની ઉપર આખો દિવસ 3 વાણી ઉપર આખો દિવસ. અમારે યજમાન પરિવાર હતો, એમણે કીધું કે દાદા વાણીનું પ્રભુત્વ આ પૃથ્વીની અંદર બધાયથી વિશેષ હોય ને તો વાણીથી વ્યક્તિનું વર્ચસ્વ છે. એટલા માટે તમે વાણી વિશે અમને આમ તરબોળ કરો, એવી કથા કહો. વાણી વિશે આખો દિવસની કથા કરી. 3 પ્રકારની વાણી છે. વાણી કે સ્વર સુધાર લે. વાણી એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. વાણીથી વ્યક્તિની પરિચય થઈ જાય. અમારે તો દરરોજનું થયું, રોજના માટે અમે યજમાનની ઘરે જઈએ ને એની વાણી ઉપરથી ખબર પડી જાય. જેનામાં પ્રભુમય દેવવાણી છે ને એ તમે જાઓ એટલે તરત કે જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, મહાદેવ, સીતારામ. તમે જઈ એટલે અમારા બધા યજમાનો જાઓ, બધા બેઠા ને એટલો બધો આદર સત્કાર કરે કે અંદર બેઠેલો પરમાત્મા છે ને એને આશીર્વાદ દેવા માટે આવી જાય. અમે જઈએ એટલે તરત કે આવો દાદા, પાઈ લાગી, જય ભગવાન, સીતારામ, જય દ્વારકાધીશ. એ વાણીનો ગુણ છે, એ વ્યક્તિનો પરિચય ત્યાં થાય. એટલા માટે વાણી કે સ્વર સુધારણે. વેખરી વાણી છે ને એ પણ એવી છે, બોલે ને તો ખબર પડી જાય. એ વેખરી વાણી આપણી ભાષામાં સમજવી હોય તો કેવી રીતે? તમે કોઈને કહેજો કે જય શ્રી કૃષ્ણ એટલે હામો જવાબ નહીં આવે. સીધો ને સરળ ઉપાય. એની ભાષા એવી હોય જેને આપણી ભાષામાં કહીએ, દેશી ભાષા મને વધારે ભાવે એટલે કબાડ બોલી કહેવાય છે ને, વ્યક્તિનો પરિચય ત્યાં થઈ જાય. કબાડ બોલી. એમ જેમ જય શ્રી કૃષ્ણ, જય ભગવાન કરો એટલે આમો જવાબ આવે ને એના ઉપરથી ખબર પડી જાય. એને કહેવાય વેખરી. પરાવાણી, આ દેવવાણી અને વેખરી ભાષા. એટલે વેખરી વાણી ક્યારેય ના બોલ્યું છે. એટલા માટે અહીંયા કે તેરી આદત બુરી સુધાર લે, વાણી કે સ્વર સુધાર લે. વડીલો સામે કેમ બોલવું એ ભગવાન દ્વારકાધીશે શીખવાડ્યું. કુંતાજીએ સ્વાગત કર્યું ને હસ્તિનાપુરમાં, એટલે ભગવાને જો એના વડીલો હતા ને તો દ્વારકાધીશ સ્વયં ભગવાન છે ને તો એને વંદન કર્યા છે. કોઈને દંડવત કરવો પડે ને તો ભગવાન એને દંડવત કર્યા છે. પછી કોઈ મિત્ર હોય તો એને હાથ મિલાવી અને ભગવાન મળ્યા છે. આ બધો વિવેક છે વાણીનો, વ્યક્તિનો વિવેક છે. એ કપિલ ભગવાન છે ને એની માતાને કહે છે કે જીવનની અંદર આ બધું વસ્તુ મહત્વનું છે. એનાથી વ્યક્તિનો પરિચય થાય છે. એટલા માટે તુજકો કોઈ બુરા કહે તો સુર ક્ષમા કર. કદાચ ક્યારેક કોઈ ખીજાઈ જાય તો આપણને ન કહેવાના શબ્દ કહી દે તો ક્યારેક એવો સમય હોય તો ત્યારે આપણી વાણી ઉપર સંયમ હોવો જોઈએ. આપણે શું કહીએ દેશી ભાષામાં, ન બોલવામાં નવું ગુણ. પછી બીજી ભાષા એવી છે બોલે એના બોર વેચાય. તો આ બે કેમ ભેગું કરવું? એને સમજવા માટે જ્યારે તમારે બોલવાની જરૂર પડે ને ત્યાં બોલવું જરૂરી છે. જ્યાં ધર્મની નિંદા થતી હોય, બ્રાહ્મણની નિંદા થતી હોય, ગુરુની નિંદા થતી હોય, કોઈ દેવની નિંદા થતી હોય, ધર્મ કાર્યની નિંદા થતી હોય, કોઈ શ્રદ્ધાનો ભંગ થતો હોય, ત્યારે તમારે બોલવાની જરૂર છે. ત્યારે બોલો. અને અમુક સમય એવો પણ હોય એ આપણે સંસારી માણસો છે ને બધા સમજી શકીએ. એ આ સંસારી ભાષા છે. આપણા ઘરમાં કદાચ સાસુઓ કામ કરતા હોય, બહેનો બેઠા એટલે એક વાત કરી દઉં, એમાં એક કદાચ દૂધનો લોટો હોય એ કદાચ ઊંધો વળી જાય તો પછી ત્યાંથી આખી ભાષા ફરી જાય તો એમાંથી ઝઘડા ઉત્પન્ન થાય ને.
ત્યારે એકવાર ક્ષમા કરી દેવાનું, નહીં બોલવાનું. એને કહેવાય ન બોલવામાં નવું. એટલા માટે વાણીનો સંયમ બહુ જરૂરી છે. અત્યારે આપણે જોઈએ ને સોશિયલ મીડિયામાં પેલા બોલતા ઘણું બધું બોલાઈ જાય, પછી પાછા ક્ષમાના વિડીયો ને બધું મૂકવું પડે ને. એટલે વાણીનો સંયમ છે ને આ જગતની અંદર બહુ કપિલ ભગવાન કે જરૂરી છે. એટલા માટે ભગવાને લખી નાખ્યું છે કે રમેશની માટે વાણી ઉપર તમે સંયમ રાખો. 3 પ્રકારની વાણી છે, એમાંથી આપણે તો દેવ ભાષા જ બોલવાની, બધાયથી સરળ અને મીઠી ને સરળતા વાળી. તમારી ઘરે કોક આવે અને તમે એમ કહો કે આવો, તમારું સ્વાગત છે, જય ભગવાન, બેસો, ચા પાણી, એને આગ્રહ તમે કરો, વિવેક કરો, એટલે તમારી કિંમત થાય. એનો જ વ્યક્તિ કોઈ મહેમાન આપણી ઘરે આવે અને આપણે મોઢું ચડાવી દઈને સામું ન જોઈએ, ત્યાંથી ઊભા થઈ જાય, શું થાય? મહેમાન વહી જાય, તમારી કિંમત કરી જાય ને. એટલે હંમેશની માટે આ જ્ઞાન છે. આપણી સરળ ભાષામાં આને સાંખ્ય દર્શન, આપણા જીવનની ઉતારવા માટેનું આ સાંખ્ય દર્શન કહેવાય. પછી તો માતાને સાધુઓના લક્ષણ કહે છે કે સાધુના લક્ષણ કેવા હોય, સાધુઓ ના લક્ષણો મને બતાવો. ત્યારે કહે છે તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદમ સર્વદેહિનામ અજાતો શત્રવઃ શાંતા સાધવા સાધુભૂષણા. આ સાધુઓના લક્ષણ છે. સાચા સંત કોને કહેવાય આ જગતની અંદર? તો કપિલ ભગવાન કહે છે કે તિતિક્ષવઃ કારુણિકાઃ, કે જેનામાં કેટલા ગુણ હોય. તિતિક્ષવ એટલે જેનામાં કરુણતા હોય. સાધુ છે ને ક્ષમા કરી દે, જેનામાં કરુણતા હોય, જેનું હૃદય છે એ જેવું માનું હૃદય હોય ને એવું જ સાધુનું હૃદય હોય. એના શરણની અંદર જઈને કોઈ એનો શિષ્ય હોય તો એને ક્ષમા કરી દે, અને માં જેવો એને પ્રેમ આપે ને એવો પ્રેમ આપે ને એને સાધુ કહેવામાં આવે છે. એટલે એ સાધુના લક્ષણો બતાવે છે કે તિતિક્ષવા જેના હૃદયની અંદર સરળતા હોય, કરુણતા હોય, શુદ્ધતા હોય, પવિત્રતા હોય, એને સાધુ કહેવામાં આવે છે. અને એવા સાધુનો તમે સંગ કરો ને ત્યારે તમારો ભવ પાર ઉતરી જાય. જેમનામાં દયા હોય, દયા ભાવ હોય, નમ્રતા હોય. કદાચ કોઈ મૂળદાસ બાપુને યાદ કરો તમે. મૂળદાસ બાપુને અમરેલીની અંદર કેવું છે યાદ છે ને બધાને? દીપમાં નથી જવું, પણ એને તો ગધેડા ઉપર બેહાડી અને એને ખાહડાનો હાર પહેરાવી અને એનું અમરેલીમાં એનું સરઘસ નીકળ્યું હતું. છતાંય એનામાં કેટલી સરળતા હતી, દયા ભાવ હતો, નમ્રતા હતી. છતાં એને સ્વાગત બનીને સ્વીકાર કરી લીધો, કારણ કે એ સંત છે. સંતનું હૃદય એવું હોય. અમારા યજમાન જોરુભાઈના સદગુરુદેવ રાધેશ્યામ બાપુ, એને યાદ કરો. એનું જીવન પણ એવું જ છે, સમદ્રષ્ટિથી જોવે. મને સવારમાં વાત કરતા હતા કે દાદા હું બરોબર MP માં હતો અને મને એમના સમાચાર મળ્યા, બાપુએ અંતિમ શ્વાસ લીધા, આ એનો દેહ શાંત થયો. મને ઘણું બધું કે દુઃખ થયું. મારી ગાડી હતી આખી લક્ઝરી મેં સાઈડમાં ઊભી રાખી અને મારાથી રહેવાનું, મારું હૃદય દ્રવી ઉઠ્યું. હું અંદરથી આમ મને ખૂબ કલ્પાન થયું. એ શું કામ થાય? કારણ કે સાધુતા છે એનામાં. એટલા માટે જેનામાં સાધુતા હોય ને એ તમારી ઉપર હાથ મૂકે ને એટલે તમારું કલ્યાણ થાય. એ ભાગ્યોદય કરી શકે, એ સાધુમાં તાકાત છે. એટલે સાધુના લક્ષણો બતાવે છે. એટલા માટે મીરાબાઈએ ગાયું છે કે કેવા પુરુષોનો સંગ કરવો જોઈએ. ક્યાં લઈ જાય એ સંતો, એ સાધુ પુરુષો ક્યાં લઈ જાય? તો મીરાબાઈએ કીધું છે, સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો મને સાધુ પુરુષે નો સંગ. ભાગે
કેવા પુરુષોનો સંગ કરવો જોઈએ અને એ સંગ કરવાથી શું થાય? જેમ કપિલ ભગવાન પોતાની માતાને સમજાવે છે કે કેવા પુરુષોનો સંગ કરાય, કેવા સાધુનો સંગ કરાય. કે જે પરમાત્માના દર્શન કરાવે, જે સરળ માર્ગ આપે, ધર્મનો માર્ગ બતાવે, જેની ધારણા કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય, આવા સત્કર્મ થાય. આ રાધેશ્યામ બાપુની કૃપા હશે ને ત્યારે એના આંગણે ભગવાન, હું તો એમ કહું છું ને, ગુરુ જ છે ને ભગવાન બની આવ્યા છે. આ રાધેશ્યામ બાપુ છે ને એ સ્વયં ભાગવત બની ભગવાન બની આવ્યા છે. એના શિષ્યની ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ સાધુની કૃપા હોય ને ત્યારે આવું થાય. આ પરમાત્માની કૃપા હોય ને ત્યારે એવું થાય. આ સ્વયં રાધેશ્યામ એટલે ભગવાન કૃષ્ણ એ સદગુરુ બની અને ભાગવત રૂપે અહીંયા આવ્યા છે. આ સાધુના લક્ષણો છે, આ સાધુની કૃપા છે અને ઈ અહીંયા સુધી લઈ આવે. આ સાધુની કૃપા છે, આ ગુરુની કૃપા છે. આવા સાધુના લક્ષણની વાત છે. બાકી તો આગળ મીરાબાઈ શું કહે છે? નિંદના કરનારા નક્કી નરકે લઈ જાય. નિંદના કરનારા નક્કી નરકે લઈ જાય. અને જઈને સર્વે એ ભોજન નરકે લઈ જાય. નરકે એટલે કુમાર્ગે લઈ જાય એને નરક કહેવામાં આવે છે. જે રસ્તો આગળથી બંધ થઈ જાય છે, જ્યાં રસ્તાના દરવાજા, જ્યાં પુણ્યના દરવાજા, સ્વર્ગના દરવાજા, પ્રગતિના દરવાજા બંધ થઈ જાય એને નરક કહેવામાં આવે છે. નરક એટલે બીજું કાંઈ, તમારી પ્રગતિ અટકી જાય, તમારું ભાગ્યોદય બંધ થઈ જાય, તમારામાં નિસ્તેજતા આવી જાય, તમને સમાજ ઓળખતો બંધ થઈ જાય, તમારામાં દુર્ગુણો આવી જાય, તમારામાં વ્યસનો આવી જાય, તમારામાં ન કરવાના કર્મો આવી જાય. એ જ મોટામાં મોટું નરક છે, બીજું કઈ નહીં. એટલા માટે ક્યારેય કુસંગ ન કરતા. સજ્જનોનો સંગ કરવાથી ઈશ્વર સુધી, એની કૃપા સુધી લઈ જાય છે. એટલા માટે નિંદાના ઘરના નરકે લઈ જશે. એટલા માટે હંમેશા આપણે જાણતા હોય કે આ રસ્તો બરોબર નથી, એ રસ્તે ક્યારે ચાલવું ન જોઈએ. એટલા માટે સાધુઓનો સંગ કરવો જરૂરી છે. અને સંત ચટકો લાગ્યા વિના રીજે નહીં કીર્તા, ઈયળ માંથી ભમરી બને તો નરને કેટલી વાર. પોતાનું જીવન સુધારવું, કોનો સંગ કરવો ને એ મનને પોતાને સમજવાનું. એટલા માટે સાધુના સન્નિધિમાં રહેવાથી આવા કાર્ય થાય છે, આવી વિચારધારા પ્રગટ થાય છે અને કલ્યાણ થાય છે. એટલા માટે મીરાબાઈ અંતિમ પદની અંદર કહે છે, મીરાબાઈ ગાવે સંત ચરણ
માટે આવા સાધુઓ, આવા ગુરુઓનો સંગ કરવો જોઈએ, જેનાથી સારો રસ્તો મળે, સારી રાહ મળે. અને ભાગ્યમાં ન હોય ને એ સાધુ આપી શકે, એ ગુરુ આપી શકે. એટલા માટે આ સાધુના લક્ષણો છે, જેનામાં કરુણતા, દયા, સરળતા, સહનશીલતા, સમતા, આ બધું જ હોય ને એને સાધુ કહેવામાં આવે છે. અને એનો કોઈ શત્રુ ન હોય. સાધુને અજાત શત્રુવઃ શાંતા, એને કોઈ શત્રુ ન હોય. સાધુને એને કોઈની સાથે વેરભાવ ન હોય, એને બધાય સમભાવ હોય. શાંતિ પમાડે તેને સંત કહે. જેના સાનિધ્યમાં જાઓ અને ત્યાં તમને શાંતિ મળે ને, ઠંડક શીતળતા મળે ને, એને સંત કહેવાય. એટલા માટે આ સાધુના લક્ષણો છે. તો આવી રીતે સાધુના લક્ષણો બતાવ્યા છે. અને કપિલ ભગવાને પોતાની માતાને આ સાંખ્ય યોગની કથા કરી છે. તો એ સાંખ્ય યોગની કથા કરી અને પોતાની માતાનું જીવન છે ને એને ભગવાને કપિલે સાર્થક બનાવ્યું છે. અહીંયા કપિલ ચરિત્રની કથાને આપણે વિરામ આપીએ અને ત્રીજા સ્કંદની કથાને વિરામ આપી ચતુર્થ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. જે સ્કંદની અંદર ત્રીજા સ્કંદમાં દેવહૂતિનો વંશ વિસ્તાર કર્યો, એમાં કપિલ ભગવાન પ્રગટ થયા. હવે ચતુર્થ સ્કંદની અંદર મનુ મહારાજના બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, અને 3 પુત્રીઓ દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. એમાંથી જે હવે આકૃતિનો જે વિસ્તાર છે એમની કથા, અને પ્રસૂતિનો જે વિસ્તાર છે ને એમની કથા કહે છે. જે કથાની અંદર ભગવાને દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા, ભગવાન દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો, એમની કથા છે. તો આવો એ કથાને શ્રવણ કરીએ એની પહેલા 5 મિનિટ માટે આપણે પરમાત્માની હરિનામ સંકીર્તન કરીએ, પરમાત્માને યાદ કરીએ અને ત્યારબાદ આપણે એ કથાની અંદર પ્રવેશ કરીએ. બોલે શ્રી દ્વારિકાધીશ શ્રી રંગ મને રામ નામનો લાગ્યું રે.
ભજો રાજા રણ છોડ એ રાજા રણ છોડ રંગીલા રણ છોડ એ રાજા રણ છોડ રંગીલા રણ છોડ ભજો રાજા રણ છોડ દુર્જીની વાજી ખાની રાજા રણ છોડ એ તારો નીડો લાગ્યો મુજને રાજા રણ છોડ એ તારો નીડો લાગ્યો મુજને રાજા રણ છોડ એ તારી કાના તારી કાના તારી કાના એ તારી કાના નાથ ભજો રાજા રણ છોડ ભજો રાજા રણ છોડ દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ તારો મેળો લાગ્યો મને રાજા રણ છોડ તારો મેળો લાગ્યો મને રાજા રણ છોડ સ્કંધ છે એ સ્કંધમાં અલગ અલગ રહસ્યોની કથા છે. ત્રીજા સ્કંધની અંદર ભગવાન કપિલ નારાયણની પ્રાગટ્યની કથા આપણે સાંભળી. એક એક કથાઓ સાંભળવાના ફાયદા છે, એના ફળ છે. તો એ કથા સાંભળવાથી, કપિલ ભગવાનના ચરિત્રની કથા સાંભળવાથી આત્મજ્ઞાન થાય છે. તો એ ચોથા સ્કંદની અંદર શિવચરિત્રની કથા છે અને મનુનો અંશ છે. મનુ મહારાજ થયા, એમના અંશની અંદર એમની 3 પુત્રીઓ દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. તો અહીંયા સ્વયં મનુ મહારાજના વંશની કથા આવે છે અને મૈત્રેયજી વિદુર મહારાજને ચોથા સ્કંદનો આરંભ કરે છે અને કહે છે, મનુસ્તુ શતરૂપાયા તિસ્ર કન્યાશ્ચ જગ્નિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા આકુતિં રુચયે પ્રદા દપી ભ્રાતુર્મતી નૃપઃ પુત્રિકા ધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિ તઃ યથા યોગે અહીંયા આકુતિનો વંશ અને પ્રસૂતિનો જે વંશ આગળ વધ્યો ને એમની કથા આવે છે. તો મનુ મહારાજ અને મહારાણી શત્રુપાની કુખે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર ઉપરાંત 3 પુત્રીઓ
આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ નામે વિખ્યાત હતા. એના વંશની અંદર મહારાજ મનુએ મહારાણી શત્રુપા ની અનુમતિથી આકૃતિના લગ્ન છે એ આકૃતિને ભાઈઓ હોવા છતાં પુત્રિકા ધર્મ પ્રમાણે રુચિ નામના પ્રજાપતિની સાથે કર્યા. અને ભગવાનના અનન્ય ચિંતનના કારણે પ્રજાપતિ રુચિ બ્રહ્મ તેજથી એ સંપન્ન હતા. તેમણે આકૃતિના ગર્ભથી પુરુષ અને સ્ત્રીનું એક યુગલ ઉત્પન્ન કર્યું છે. તેમાં જે પુરુષ હતો તે યજ્ઞ સ્વરૂપી સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા અને જે સ્ત્રી હતી તે ભગવાનથી ક્યારેય અળગા ન રહી શકે એવા એ લક્ષ્મીજી અંશ સ્વરૂપા એ દક્ષિણા હતી. એટલે અહીંયા દેવહૂતિ પછી જે આકૃતિ છે ને રુચિ નામના પ્રજાપતિની સાથે એના લગ્ન થયા. એના વંશ વિસ્તારની અંદર ભગવાન યજ્ઞ સ્વરૂપે આવ્યા છે. વિષ્ણુ સ્વરૂપે યજ્ઞથી ઉત્પન્ન થયા છે. એટલા માટે આપણે આપણી ઘરે જ્યારે યજ્ઞ કરીએ છીએ ત્યારે એ યજ્ઞની અંદર દક્ષિણાનું મહત્વ હોય છે. એ દક્ષિણા કોણ છે? એમના યજ્ઞના પત્નીનું નામ દક્ષિણા છે. અને એ દક્ષિણા યજ્ઞ સંપૂર્ણ થાય એટલે તમે દક્ષિણા યજ્ઞ પૂર્ણ થઈ જાય અને આપો એટલા માટે યજ્ઞ એ સાર્થક યજ્ઞ થાય છે. એટલા માટે યજ્ઞ નારાયણના પત્નીનું નામ લક્ષ્મી સ્વરૂપા દક્ષિણા. એટલા માટે યજ્ઞ પૂર્ણ થયા એટલે તરત જ દક્ષિણા આપવામાં આવે છે. એના પત્ની છે એ લક્ષ્મીજી છે. તો જ એ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. દક્ષિણાને રુચિ નામના પ્રજાપતિએ પોતાની પાસે રાખી અને યજ્ઞ ભગવાન તેમજ દક્ષિણાના વિવાહ એ યોગ્ય મેળાપક કર્યું છે. પછી એના અંશની અંદર એમના 12 પુત્ર ઉત્પન્ન થયા છે. જેમાં તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈળસ્પતિ, ઇદ્મ, કવિ, વિભ્રુ, સુહ્ય, સુદેવ અને રોચન આ 12 પુત્ર થયા. આ બધા જ સ્વયંભૂ મન્વંતરમાં તુષિત નામના દેવતાઓ તરીકે થયા હતા. તે મન્વંતરમાં મરીચે વગેરે સપ્ત ઋષિઓ હતા. ભગવાન યજ્ઞ જે દેવતાઓના